વિચારાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે? જવાબ આવશે બી. કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ કરવામાં આવે છે? જવાબ આવશે ડી. શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે અને શું કહેવાય છે? જવાબ આવશે બી. ભાષા કૌશલ્ય શીખવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? જવાબ આવશે બી. શ્રવણ, કથન, વાંચન, લેખન. વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે સી. વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? સંભવિત જવાબ આવશે સી. મોહિત પદ્ધતિ. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? જવાબ આવશે સી. પોતાની દુનિયામાં મસ્ત રહેવું. 8. આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો ઉપયોગ કરી શકતું નથી અને સમજાય તેવું બોલે છે. જવાબ આવશે ડી. 10 માં જોઈએ મિત્રો, અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? જવાબ આવશે ડી. અધ્યયતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? જવાબ આવશે બી. રચનાત્મક મૂલ્યાંકન. શાળાકીય સર્વાંગીય મૂલ્યાંકન એટલે શું? જવાબ આવશે સી. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે જવાબ આવશે ડી. 14માં જોઈએ મિત્રો, સામાજિકતાનો વિકાસ એટલે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટે સંવર્ધનનો વિકાસ સાધવો. 15માં જોઈએ મિત્રો, બાળકની જિજ્ઞાસા બુદ્ધિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં વૃદ્ધિ હોય છે? પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન નંબર 16, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોનું માનવું છે? જવાબ આવશે સી. મેડમ મકેશણી. અધ્યયતાપૂર્વક જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે એટલે સિદ્ધાંત એટલે શું? જવાબ આવશે સંભવિત જવાબ ડી. માહિતી સંસ્કરણ સિદ્ધાંત. 18માં જોઈએ મિત્રો, બાળકોમાં ક્રોધ, ભય, હિંસા વગેરેનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? જવાબ આવશે સી. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતો સામ્ય તે વિકાસ છે. આમાં મિત્રો જવાબ આવશે બી. આ બધા સંભવિત જવાબ છે મિત્રો. ઓફિશિયલ સ્પીકર જ્યારે આવશે ત્યારે આપણે ફરીથી મૂકીશું. અત્યારે સંભવિત જવાબો જોઈ રહ્યા છે મિત્રો. બાળકને જે વિસ્તારમાં રહે છે તેની આબોહવા તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારની વાતાવરણની વાત કરવામાં આવશે? જવાબ આવશે ભૌતિક વાતાવરણ. એક શિક્ષક જુદા જુદા ચહેરાના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવામાં પ્રવૃત્તિઓ ધરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને આધારિત છે? તો મિત્રો સાંવેગિક વિકાસ. 22માં જોઈએ મિત્રો, ફ્રોબલે આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા નામથી ઓળખાય છે? તો ફબેલની પ્રવૃત્તિઓ, ફબેલના રમકડા. તો મિત્રો સંભવિત જવાબ આવશે ફબેલના રમકડા. 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો એબીસીડી માનસિક વય ઉંમરે 12, 14, 15 અને 18 વર્ષથી આ 4 પૈકી જેનો મૂલ્યાંક 100 કરતાં ઓછું હોય તેવા બાળકોની સંખ્યા ઓળખો તો જવાબ આવશે સંભવિત એ. નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનનો વલણ પ્રકાર નથી? તો જવાબ આવશે સી. 25માં જોઈએ મિત્રો, પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? સંભવિત જવાબ આવશે સી. શબ્દોને અનુરૂપ કાળ અને સૂત્રો વાપરવા. મિત્રો વધુ પ્રશ્નો જોઈએ તે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી છે. તમામ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી બનશે. હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? સી. નાનકડો જય ચાલતા ચાલતા ખકડાટ નથી પડે જોઈને બાકીના સૌ પણ હાથમાં લાગે. સંભવિત જવાબ આવશે ખડખડાટ. 28મી વાત કરીએ મિત્રો, આપેલ અત્યારની પદ્ધતિઓ કઈ ધોરણ 1માં વિદ્યાર્થીને લાગુ પડતું નથી? તો લખાણમાં અપરિચિત શબ્દોવાળો જવાબ આવશે. 29માં જોઈએ, રમે તેની રમતની યાદી મુજબ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને દિવસમાં કેટલી રમત રમવી જોઈએ? 30 મિનિટ. 30માં જોઈએ મિત્રો, ભાષા સજ્જતા કોઈ ભાષા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? વાર્તાનો ભાવ એ પૂર્ણ આવશે. 31માં મિત્રો, આ રમણીનો રોગ કોને મુગ્ધ ન કરે? અલંકાર ઓળખાવતો જવાબ સંભવિત આવશે રૂપક અલંકાર. હવે જે મિત્રો નીચેનું કાવ્ય વાંચી તેના પરથી પ્રશ્નો મેળવવાના છે. વર્ગમાં જોઈએ આપણે કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય એવું વાક્ય કયું છે? જવાબ આવશે મળતીઓના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો ડી જવાબ આવશે. મિત્રો આગળ જોઈએ કાવ્યમાં વપરાયેલ રંગવર શબ્દનો અર્થ શું છે? તો જવાબ આવશે સંભવિત જવાબ છે સી. નીચેનો એક ફકરો આપેલો છે. ફકરા આધારિત આપણે પ્રશ્નના જવાબો જોવા છે. ગદ્દાસને આધારે માહિતી માટેની કઈ જરૂરી બાબત છે? ત્યાગ ભાવના. ગદ્દાસના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુકૂળ કયું છે? તો એ જવાબ આવશે. 37માં જોઈએ, ગદ્દાસમાં રજૂ થયેલી મુદ્દાઓનો સાચો ક્રમ ધરાવતો વ્યક્ત કયો છે? જવાબ આવશે બી મિત્રો. આગળ જોઈએ મિત્રો, તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવા સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વિધાન કોનું છે? તો મિત્રો સંભવિત જવાબ આવશે વિકાસનું પુસ્તકવાનું છે. 39માં જોઈએ મિત્રો, વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાન રાખશો? વિરામચિહ્નોનો ખ્યાલ અને વાંચવા આરોહ. કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે કયું નીચે મુજબની ધ્યાનમાં રાખવી જોઈએ? તો પણ ત્રણેય બાબતો. 41માં જોઈએ મિત્રો, આ બધા ફરીથી કહું છું મિત્રો, આ સંભવિત જવાબો છે. ઓફિશિયલ આન્સર નથી. ઓફિશિયલ આન્સર આવશે ત્યારે આપણે ફરીથી અપલોડ કરીશું. ત્યાં સુધી તમારે પણ કેટલા જવાબો સાચા પડે અને આ જે પેપર સોલ્વમાં કોઈ જવાબ ખોટા હોય અને તમને ડાઉટ પડતા હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરશો. કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો પરીક્ષક પાડશે. 43માં જોઈએ મિત્રો, ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા સાનો વિકાસ જરૂરી છે? ત્રણેયનો. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ માટે શું કરાવવું જોઈએ? સર્જનાત્મક લેખન કરાવવું જોઈએ. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? મિત્રો ઘણી બધી જોડ આપી છે. એમાં સંભવિત જવાબ આવશે સી અને ડી માંથી એક. વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને સ્વીકાર અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી છે? તો મિત્રો જવાબ આવશે સંભવિત સામાજિક સમિતિ. સુંદર દ્વારા રજૂ કરવામાં આવેલ અનવૈશ્વિક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? મિત્રો જવાબ આવશે સંભવિત જ્ઞાનાત્મક વાત. 47માં જોઈએ મિત્રો, વિશિષ્ટ જરૂરિયાત
ધરાવતા બાળકો એટલે કે CWS અને એવા બાળકો જેઓ તો સંભવિત જવાબ આવશે ડી વિધાન આઈ ખોટું વિધાન બીજું. મિત્રો આગળ જો 48માં ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી તો ડી આવશે અતિમંદ ગતિએ લખે છે. 49માં જોઈએ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે તો મનુષ્યની શ્રેષ્ઠતા. કેટલું વિચાર્યું તેમાંથી કઈ જ ન થયું. અહીં ઉત્તરના કયા પ્રકારનો જવાબ રહેશે પ્રાચીન સંભવિત જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ એક મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે સંભવિત જવાબ આવશે સીનું વાંચન. પરિચ્છેદવાચિત 52 થી 54 જવાબ આપો મિત્રો. જોઈએ ભૂલ નવી સમાજ તરફ દોરી જાય છે. સ્વત અને અવકાશ જેનો જવાબ આવશે 53માં જોઈએ શિક્ષકને દિવાલની સાથે સરખાવવા પાછળ કયું મુખ્ય હેતુ છે તો એ ઓપ્શન આવશે શિક્ષક માર્ગ બતાવે છે તે ઓપ્શન આવશે. આગળ જોઈએ મિત્રો 54માંની વાત કરીએ તો પરિચય સૂચવે છે કે સાચું શિક્ષણ અંતરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેની કઈ રીત વિચાર અને સૌથી જવાબ આવશે મિત્રો બી વિદ્યાર્થીના વિચારોને માન્યતા આપી. આગળ જોઈએ મિત્રો 55માં નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારો. ખોટી જોડણી અલગ તારવતા આપણને સી ઓપ્શનમાં આપણે જવાબ લખી શકીએ. 56માં જોઈએ સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી જોઈએ તો મિત્રો જવાબ આવશે સી મૂલ્યાંકન સમાનતાના ધોરણે જ કરવું જોઈએ. આગળ જોઈએ મિત્રો 57માં બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટેડ પ્રયુક્તિ એટલે શું તો નિવૃત્તિ શિક્ષકે કેળવણીના શિક્ષણનો ઉપયોગ કરે તે સિન્ડિકેટ પ્રવૃત્તિ કહી શકાય છે. આપણે સંભવિત જવાબ છે મિત્રો 58માં જોઈએ વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમય વગર આપવાથી શિક્ષણ સરળ બને છે. આ વિધાન કયા સિદ્ધાંત પર લાગુ પડે છે મિત્રો બોટલિંગનો સિદ્ધાંત પર લાગુ પડે છે. સંભવિત જવાબ છે આગળ જોઈએ 59માં વિદ્યાર્થીની ગણતરી નોટબુકમાં ગણેલા દાખલાઓ પૂરો દર્શાવી શિક્ષક તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા કયા પ્રકારની અધ્યયન માટેનું મૂલ્યાંકન. 60માં જોઈએ મિત્રો વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે તો શિક્ષક વિદ્યાર્થીની લાગણીનો સ્વીકાર કરે છે જવાબ તરીકે લખી શકીએ આપણે. 61માં જોઈએ મૂળ પરથી અમૂળ તરફ લઈ જવા માટે અધ્યયનનું સૂત્ર કયું છે તો મિત્રો જવાબ આવશે બી વિદ્યાર્થીઓને અલગ ત્રિકોણ આપી સરવાળો સાબિત કરવો અથવા બી પણ આવી શકે છે. મિત્રો કોમેન્ટ જરૂરથી કરશો. જવાબોમાં પૂછવું હોય તો આ ઓફિશિયલ આન્સર નથી ફરીથી કહું છું. ઘણા મિત્રોના પ્રશ્નો હતો કે સોલ્યુશન આપો તો સોલ્યુશનના ભાગરૂપે આપણે ઇમરજન્સીમાં પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ મિત્રો. 62ની વાત કરીએ ફાર્મર સેલિબ્રેટ ધ સીઝન ઓફ કટિંગ ક્રોપ્સ આઇડેન્ટિફાઈ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ લાઇન 1 તો એ નાઉન આવશે મિત્રો. આગળ જોઈએ 63માં આઈ યુઝ્યુઅલી ગો ટુ ધ સ્કૂલ બાય માય ટુ વ્હીલર બટ ટુડે આઈ એમ ખાલી જગ્યા એન ઓટો તો ટેકિંગ આવશે મિત્રો. 54ની વાત કરીએ ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી તો થીકર. 65માં જોઈએ મિત્રો હિઝ વોઝ ધ બેસ્ટ સ્પીચ ધેટ આઈ હેવ હર્ડ તો જવાબ નંબર ઓપ્શનમાં આવશે બી મિત્રો. આગળ જોઈએ 66માં એ એન્ડ આર ધ ખાલી જગ્યા આર્ટિકલ આઇડેન્ટિફાઈડ એ આવશે મિત્રો જવાબમાં. 67ની વાત કરીએ એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર મિત્રો જવાબ આવશે બી. આગળ જોઈએ મિત્રો ફટાફટ હાઉ કેન ધ ટીચર ડાયગ્નોસાઇઝ ધ સ્પેસિફાઈ વીકનેસ ઇન ધ સ્ટુડન્ટ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ તો જવાબ આવશે મિત્રો સી માં. આગળ જોઈએ 69માં ધ પ્લેટફોર્મ where broad discarded of the subject of the participant trusted takes place into the જવાબ આવશે બી રિફ્રેશ કોર્સિસ. 70માં જોઈએ if land absorbs too much waste nothing will grow on it and it will become unfit to live on. Find out the synonyms that the underline તો જવાબ આવશે બી મિત્રો. આ બધા સંભવિત જવાબ જોઈ રહ્યા છે આપણે. 71માં arrange the following the words in the order to make the correction તો સંભવિત જવાબ આવશે મિત્રો બી. આગળ જોઈએ મિત્રો the scorer ordered the journey to the carry of the princess to the palace to a far off the land તો જવાબ આવશે સી મિત્રો સંભવિત જવાબ છે આવી. 73માની વાત કરીએ I peeped ખાલી જગ્યા the cage fill the blank with the appropriate preposition તો ઇન્ટુ આવશે મિત્રો સંભવિત જવાબ છે. 54ની વાત કરીએ which of the following word is the spelled out the correctly તો બી આવશે environment. read the paragraph and the answer the તો 75માં જોઈએ મિત્રો where to the village mostly work તો બી ઓપ્શન આવશે મિત્રો. આગળ જોઈએ which item not made by the potter તો જવાબ આવશે બી મિત્રો. આગળ ફરીથી આપણે એક ફકરો આપેલો છે the phrase I will be your become sign with the pride in the poet suggest that the friend એની અંદર શું જવાબ આવશે તમે કોમેન્ટ પણ કરી શકો છો. 70 અને 71માં પણ જોઈ શકો છો which quality of the friendship is most highlight તો સી જવાબ આવી શકે છે મિત્રો એમાં. આગળ જોઈએ મિત્રો નોન વર્બલ કોમ્યુનિટી બાય ટીચર ઇન ધ ક્લાસરૂમ ઇન્ક્લુડિંગ સી જવાબ આવી શકે છે મિત્રો. ઇન ગ્રામર ટ્રાન્સલેશન લેક્ચર ધ એકેડેમિક ઇઝ ધ short tough all of the અવાજ આવી શકે છે મિત્રો. લેંગ્વેજ ઇઝ ધ લર્ન ફોર ધ મીનિંગ બાય સાથે ધ્યાન through the understanding of the rules મિત્રો. understanding of the activities પણ આવી શકે છે મિત્રો. 82માં જોઈએ to develop the listening skill the teacher can read the topic from the board. આગળ જોઈએ મિત્રો 83માં the symbol is used in the third standard textbook of the English to the divided the pair of work which of these the following technical are used in the communication and the English language teaching જવાબ આવી શકે મિત્રો. all of the આ બધા સંભવિત જવાબ છે મિત્રો. તમારી રીતે સોલ્યુશન કરવાની છે જવાબ ખોટાવે કોમેન્ટ પણ કરી શકો છો મિત્રો. which of the following is correct the communication approach of teaching મિત્રો. આ બધાના જવાબ આપણે WhatsApp ચેનલમાં જરૂરથી ડિસ્કશનમાં લિંક આપેલી છે જરૂરથી જોઈન થઈ જશો મિત્રો. ફરીથી જોઈએ મિત્રો 86માં the idea of the learning English the observers the scientific path in language activity LSTV 87માં જે મિત્રો which among the following is not the character of a professional competent teacher એમાં પણ મિત્રો સુਝાવ હોય તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો મિત્રો. આગળ જોઈએ 89માં
રાઇટિંગ ધેટ ધ પિક્ચર આર્ટ કોલ્ડ શું કહેવાય છે મિત્રો, એને પણ જવાબ તમે કોમેન્ટમાં લખી શકો છો મિત્રો. આ સંભવિત જવાબો જે આપણી જોડે પાસે હતા સોલ્યુશન કરીને આપણે તરત અપલોડ કરેલા છે મિત્રો. ધોરણ 1 ના આનંદદાયી ગણિત અને આસ્થાના દિવસે કઈ વિભાવના સમજાવી છે મિત્રો. એકની વિભાવના, નવની, શૂન્યની કે સસ્તી વિભાવના કોમેન્ટ કરી શકો છો મિત્રો. ગણિત શિક્ષણના અધ્યયન નિષ્પાદો પૈકી કયું જોડકું સાચું છે? જીન ક્રિયા એ મિત્રો સંભવિત જવાબ છે. 93ની વાત કરીએ ગણિત શિક્ષણમાં પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુ નીચે કયું વિધાન સાચું છે? ઓપ્શનમાં સી આવી શકે છે મિત્રો. મૂલ્યાંકન પ્રબંધની પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નોનું નીચેમાંથી કયું આધાર જવાબ આવી શકે છે મિત્રો. ધોરણ 4 ની ગણિતના પ્રકરણ 1 માં ઈંટોની ઇમારત શીખવા માટે કયા પૈકી અત્યપન શ્રેષ્ઠ કરવામાં આવે છે? આગમન પદ્ધતિ મિત્રો. ગણિતમાં ભૂમિતિના ખ્યાલો અસરકારક વિકસાવવા માટે ખાસ કરીને કોયડા ઉકેલવામાં આવે છે. નીચેના પૈકી નિદર્શન પદ્ધતિ સંભવિત આવી શકે છે મિત્રો. 97માં જોઈએ એક સંખ્યાનો 8/10 ભાગ છે 128 છે તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈથી 160 આવી શકે છે મિત્રો. એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા, જો પાસ થયેલા અને નપાસ થયેલા વિદ્યાર્થીનો ગુણોત્તર 5 2 1 હોય તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? 1000 આવી શકે છે મિત્રો. એક દુપટ્ટો મીટર 15 સેમી લાંબો તથા 75 મીટર જે લાંબો છે તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લંબાઈ આવી શકે છે મિત્રો? 3 મીટર 80 જવાબ આવી શકે છે મિત્રો. 100માં જોઈએ ગણિત અઘરું નથી કારણ કે તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે મિત્રો. પ્રશ્નપત્ર રચના અને પ્રિન્ટમાં કયાનો સમાવેશ થતો નથી? હેતુ પ્રમાણે ગોઠવાડ મિત્રો. વૈદિક ગણિત ગ્રંથના રચિતા કોણ છે? આર્યભટ્ટ મિત્રો. એ તો સંપૂર્ણ સાચો છે. એક બાળક સરવાળાના દાખલામાં એકમમાંથી દશકમાં વધારાનો ભૂલી જાય છે તો કયા પ્રકારની ભૂલની આપણે ગણતરી શીખી છે? તો બેદરકારી ભૂલ તરીકે આપણે કહી શકીએ છીએ. અને મિત્રો નીચેના વિવિધ પદ્ધતિઓ દર્શાવતા વિધાન છે અને તે પૈકી કયા વિદ્યાર્થીનું કૌશલ્ય માપન થશે? તો મિત્રો બી જવાબ આવી શકે છે મિત્રો. આગળ જોઈએ મિત્રો ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય તે માટે ગણિતનું કયું મૂલ્ય દર્શાવતા ચોકસાઈનું મૂલ્ય ગણી શકાય છે મિત્રો. આગળ જોઈએ ગણિત વિષયમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે? તો તુલના પદ્ધતિ મિત્રો. પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલમાં મુશ્કેલીનું કારણ શું થઈ છે? તો મોટી વસ્તુ ગણતરીનો વ્યાપ અનુભવ ન કરવો. ધોરણ 1માં આનંદદાયી ગણિત અને લીનારી પરિવાર માતાના હેઠળ પ્રકરણ 9માં આપેલ છે અને આ પ્રકરણ થકી ધોરણ 1 ના વિદ્યાર્થીઓને કહી શકો છો હિસાબ શું આવી છે? તો બી આવી શકે છે મિત્રો. જવાબ દિલીપને એક સેમીમાં આપણા 4000 નંગના એક વેપારીને માટે 4000 મિત્રો. આની અંદર જવાબ શું આવશે તમે કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો. આ એલ પ્રકારના બ્લોકની દરેક સપાટીને જુદા જુદા રંગ આવે છે. કેટલા જુદા જુદા રંગોની આસપાસ પડશે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા તો જોઈએ મિત્રો આપણે આગળનો પ્રશ્ન 8 12 16 20 આ ખાલી જગ્યા 98 પદ મિત્રો 394 જવાબ સંભવિત આવી શકે છે. 192માં મિત્રો જોઈ શકો છો તમે જાગૃતિ આપેલી છે આકૃતિ મુજબ ક્ષેત્ર છે ક્ષેત્રનો વર્ગનો જવાબમાં સી આવી શકે છે મિત્રો. 173 ની વાત કરીએ 40 મીટર 30 મીટર તો આમાં જવાબમાં તરીકે આપણે ડી આવી શકે છે મિત્રો. તો y બરાબર x + 2 આ દાખલામાં મિત્રો આપણે સંભવિત જવાબ બી આવી શકે છે મિત્રો. 115માં જોઈએ શાળામાં જે બાળ મેળો છે ધોરણ 1 થી 5માં ક્રમે 84 92 101 98 75 વિદ્યાર્થીઓ આદે છે. બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ થાય છે. એક પ્રવૃત્તિઓમાં 2 ગ્રુપ કરતા દરેક ગ્રુપમાં કુલ કેટલા રાખવા પ્રવૃત્તિઓ સંભવિત છે મિત્રો? 20 સી. આગળ જોઈએ મિત્રો એક આઈટી કંપનીમાં 125 ઇજનેરો સોફ્ટવેર ડિઝાઇનર કાર્ય કરે છે. દરેકની કામગીરી ગુણવત્તા ચકાસ કંપની દરેકને પગાર 2% બોનસ ચૂકવતા દરેકને 3000 વધુ તો આ કંપનીને શું કહેવાય છે મિત્રો? આપણે હિસાબ આપતા બી જવાબ આવી શકે છે મિત્રો. 117 ની વાત કરીએ મિત્રો સંખ્યાના વત્તા પર આંધ્રો 600 સ્થાન પર ઉભા છે. તો આંધ્રો 9 મુદ્દા મળીને 60 પર પહોંચે છે જ્યારે 9 મુદ્દા મળીને 24 પર પહોંચે છે. આ બધાના 1 લાખ કેટલો થવા છે? 6 આવશે મિત્રો. આપેલ વર્તુળ પર આલેખ પર કયું વિધાન સાચું છે મિત્રો? ઓપ્શન જવાબ આવશે બી. મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને 600 રૂપિયાથી સાથે એક વર્ષ માટે 10,000ની લોન લીધેલી છે. તો મિત્રો આનો જવાબ આવશે 600 થી વધારે. નવેમ્બર 2025માં માસના કેલેન્ડરના આધારે બાળકોની સંખ્યાની પેટર્ન શીખવી છે તે નીચે પૈકી પેટર્ન શું કહી શકે છે? મિત્રો જવાબ આવશે બી. પર્યાવરણ અભ્યાસ દ્વારા દરેક વિદ્યાર્થીમાં જે કૌશલ્ય વિકસાવી શકાય છે તેનું વ્યાપક દ્રષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે મિત્રો? અંદાજે જવાબ આવશે ડી 3. કઈ પદ્ધતિમાં બાળકો કોઈ પણ વસ્તુનું પોતાની બધી જ ઇન્દ્રિયોનો પ્રાથમિક ધ્યાન રહે છે? તો પ્રવાસ પદ્ધતિ આવી શકે છે મિત્રો. જ્યારે વર્ગમાં શિક્ષક કથન દરમિયાન આરો અવરોધી વિદ્યાર્થીઓને ધ્યાનને ટકાવી રાખવામાં આવે છે તે શું કહી શકાય છે? ઉત્તેજના અને પરિવર્તન કહી શકાય છે મિત્રો. 24માં મિત્રો વર્ષ 2004માં ગાયડા પુવાદી જતી દ્વારા હવે મિત્રો જોઈએ આગળ તેના વાતના કયા રાજ્યમાં કળશમાં જોવા મળે છે? મેઘાલયમાં જોવા મળે છે. શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવ કરે ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતા બાળક શું અનુભવ કરે છે? માનસિક થાક, વિશ્વ અને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના અભ્યાસ બજાવું છે. તો એ જવાબ આવશે મિત્રો. ડાંગ જિલ્લાની સાથે છે મિત્રો. આગળ જોઈએ મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. ડીઆરડી દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વયથી આવરી જવામાં આવશે? માસિક વર્ષને લીધી કેટલા ટકાઓ પર આધારિત છે મિત્રો? જવાબ આવશે 6. સિંગાપુર ખાતે યોજાયેલ અમેરિકા આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો નિદાન અને મૂલ્યાંકન માટે એવું ક્લિનિકલ મેથડ કઈ રીતે કઈ દ્વારા પુનર્વાર ઓળખી 134 વાત કરીએ મિત્રો. વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી મતની મારે છે જે શિક્ષક જોઈએ છે. આની અંદર ઉપરોક્ત બંને પ્રવૃત્તિ આવશે. પર્યાવરણ શિક્ષણ એટલે કે તમારે કોઈ સિલેક્શન કરવાનું છે. આપણે 1 થી 5 તમામ સાચા આવશે મિત્રો. પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક અંતર્ગત 10 બનાવવાના વિદ્યાર્થી માટે કયું છે? શાસ્ત્રના વૈવિધ્યનો લોકો જાણે છે. 137 વાત કરીએ મિત્રો ઓફલાઈન શિક્ષણ કરતાં ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે? લચકતા છે મિત્રો. સંરક્ષણ પદ્ધતિનું મહત્વની વાત કરીએ મિત્રો તો આની અંદર તમામ સાચા જવાબ આવશે. 39 139 વાત કરીએ મિત્રો એક વ્યક્તિ પોતાના ઘરની ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે જેના જવાબમાં આવશે બી. 6 કિલોમીટર. ગુજરાત સરકાર મુખ્યમંત્રી
ખાસ ફરજ આપવામાં આવી છે. જે રાજ્યનું અમલીકરણ કોણ છે, રાજ્ય પરીક્ષા બોર્ડ આવશે મિત્રો. દેશના લોકો વચ્ચે મહત્વ બધાને જાણવા માટે એક ખાસ દેશભક્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ યાત્રા છત્તીસગઢ આધારિત છે. આપણું ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ GCRT ગાંધીનગર દ્વારા 2025 આવેલા ગણિત વિજ્ઞાન પ્રશ્નો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ધ સર્ટિફિકેટ ઓપ્શન આવશે મિત્રો. મનોજ 1-4 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ગઈ ધોરણ 5 ની સરકારી પ્રાથમિક શાળા કહે છે તો CET પરીક્ષામાં મેરિટમાં આવે છે તો તેને કયો લાભ મળશે? જ્ઞાન છે સ્કોલરશીપ છે મિત્રો. દીક્ષા પોર્ટલ શું છે? તે શિક્ષકોને પ્લેટફોર્મ છે મિત્રો. ધોરણ 5 માં પર્યાવરણનો પહાડી રહેઠાણ એકમ શીખવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકાય અવલોકન પદ્ધતિ છે મિત્રો. અસમ ચા ફેમસ છે તો ચીનનું શું ફેમસ છે? ચીનમાં સોયાબીન ફેમસ છે મિત્રો. સંભવિત જવાબ છે મિત્રો આ બધા. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર હોય છે. શિવને 3 પ્રકારના વાવ જેવી છે તો તેણે કઈ વાવ જોઈ છે? જયા આવશે મિત્રો. મને ઓળખો. મેં સિકંદરાબાદ હોસ્પિટલમાં પ્રયોગો કરી મલેરિયા મચ્છરો દ્વારા તેની શોધ કરી હતી. મારી આ શોધ માટે મને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સંભવિત જવાબ આવશે રોસ આવશે. 189 વાત છે મિત્રો. બચેન્દ્રી પાલ સંદર્ભે કવિતાની પુસ્તક નથી મિત્રો તો તેનો જવાબ આવશે દુનિયાના દુનિયામાં માલમત કરતા 185 વાત કરી તો શ્રીનગરમાં ઘણા પરિવારો મલેરિયામાં રહે છે તો જવાબ આવશે બધા 250 આપણે ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી સોલ્યુશન કોની હોય છે તેમાં સોલ્યુશન બનાવીને આપણે મિત્રો સંશોધન સહિત ડિસ્ક્રિપ્શન લિંક આપી દીધી તો તમે તેનાથી મિત્રો ચેનલ જોઈન કર્યા પછી તમને તમામ આ પ્રશ્નોની PDF પર મળી ગઈ છે સરસ મજાની તમે સચોટ સમજૂતી સાથે બધા પ્રશ્નો જાણે મિત્રો. આમાંથી જેટલા પણ અમુક આપણે ખોટા પણ હોઈ શકે છે મિત્રો 100% સાચા નથી આપણે તમારે કયા પ્રશ્નો સાચા પડે તમારી અંદાજે કેટલા પ્રશ્નો તેની પરીક્ષામાં આવશે જરૂરી કોમેન્ટ